તેથી ભગવાને તમને દીકરી આપી હોય તો દીકરીને ખૂબ પ્રેમ કરજો. ઘરમાં યુવાન દીકરી હોય તો આખા દિવસમાં એકાદી વાર માથા પર હાથ મૂકી બે મીઠા બોલ બોલજો. અને હું કહી શકું છું, બાપનો જો દીકરી પ્રત્યેનો સાચો પ્રેમ હોય ને તો દીકરીઓ ખોટી જગ્યાએ પ્રેમ શોધવા નહીં જાય. બાપનો જો હૃદયથી પ્રેમ હોય છે. તમારી દીકરી સાસરે હોય તો એક બે દિવસે ફોન કરતા રહેજો ને પૂછતા રહેજો. પણ દીકરીનો સ્વભાવ, દીકરી જો સાસરે હોય ને દુખી હોય તો બાપને કોઈ દી અણસાર ના આવવા દે કે હું દુખી છું. પિતા ફોન કરે તો પૂછે તો કે ના પિતાજી મેં મજામાં છું. નગર દુખી હોય, તકલીફો હોય તો પણ પિતાને દુઃખ થાય, તેથી બાપને પોતાના દુઃખની વાત ન કરે. એક સજ્જન બાપની દીકરી સાસરે સસરા પક્ષ વાળા કસાય જેવા બહુ દુઃખ આપે, બહુ દુઃખ આપે. બાપ વારંવાર પૂછતો રહે, દીકરી બેટા તને દુઃખ તો નથી ને? તો પણ દીકરી તેના બાપને બતાવે નહીં કે મને આ સસરા પક્ષનું દુઃખ છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. પપ્પા હું મજામાં છું, પપ્પા હું મજામાં છું. દીકરીથી દુઃખ સહન નહીં થતા એક દિને દીકરીએ નિર્ણય લઈ લીધો.